નમસ્કાર મિત્રો. શોરૂમ હોસ્ટેસ એ કોઈપણ વ્યવસાયનો ચહેરો ગણાય છે. જ્યારે કોઈપણ ગ્રાહક શોરૂમમાં પ્રવેશે ત્યારે સૌથી પહેલાં જે વ્યક્તિ તેમનું સ્વાગત કરે છે તેને હોસ્ટેસ કહેવામાં આવે છે. તેમનું મુખ્ય કામ ગ્રાહકોને આવકારવાનું અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવાનું છે. ગ્રાહક જ્યારે શોરૂમમાં પ્રવેશે છે ત્યારે તે સૌથી પહેલાં હોસ્ટેસને મળે છે. હોસ્ટેસનો હસમુખો ચહેરો, નમ્ર આવકાર અને પ્રોફેશનલ વર્તન ગ્રાહકના મનમાં કંપની કે બ્રાન્ડ વિશે એક સકારાત્મક છાપ ઊભી કરે છે. શોરૂમ હોસ્ટેસ અથવા હોસ્ટ ગ્રાહક અને સેલ્સ ટીમ વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે કાર્ય કરે છે અને ગ્રાહકને સકારાત્મક અને સુખદ અનુભવ મળે તે સુનિશ્ચિત કરે છે. તો ચાલો મિત્રો, આજે આપણે શોરૂમ હોસ્ટેસના કરિયર વિશે વધુ માહિતી મૈત્રીબેન પાસેથી મેળવીશું. તો મૈત્રીબેન, સૌ પ્રથમ એ જણાવશો કે શોરૂમ હોસ્ટેસ એટલે શું? શોરૂમ હોસ્ટેસ એ એવા કર્મચારી હોય છે જે શોરૂમમાં આવતા ગ્રાહકોનું સ્વાગત કરે છે, તેમને પ્રોડક્ટ વિશે માહિતી આપે છે અને તેમને યોગ્ય માર્ગદર્શન આપે છે. તેમનો મુખ્ય હેતુ ગ્રાહકોને સારો વ્યવહાર કરવો અને વેચાણ પ્રક્રિયામાં સહાય કરવી હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો શોરૂમમાં આવનારા ગ્રાહકોનું હાર્દિક સ્વાગત કરી તેમને પ્રોડક્ટ અંગે માર્ગદર્શન આપતી પ્રતિનિધિ વ્યક્તિને શોરૂમ હોસ્ટેસ કહેવામાં આવે છે. શોરૂમ હોસ્ટેસની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? તેમની કામગીરીની વાત કરું તો ગ્રાહકોનું સ્વાગત કરવું, પૂછપરછનું સંચાલન કરવું અને સમસ્યાઓનું નિરાકરણ લાવવું જેવી કામગીરી હોય છે. તેમના કાર્યસ્થળની વાત કરીએ તો કાર શોરૂમ, જ્વેલરી શોરૂમ, શોપિંગ સેન્ટર અને મોલ્સ તથા અન્ય સ્થળે પણ કાર્ય કરી શકે છે. શોરૂમ હોસ્ટેસ બનવા જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો સામાજિકતા, જેમાં લોકો સાથે હળવા મળવાનો સ્વભાવ, સંચાર કૌશલ્ય, જેમાં વાતચીત કરવાની ઉત્તમ કળા, વ્યવસ્થિતતા, જે કામમાં ચોકસાઈ અને વ્યવસ્થિત આયોજન હોવું જોઈએ, અને ધૈર્ય, જે દરેક પરિસ્થિતિમાં શાંત અને ધૈર્યવાન રહેવાની ક્ષમતા હોવી જોઈએ. શોરૂમ હોસ્ટેસ બનવા શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછું ધોરણ 12 પાસ, જે કોઈ પણ પ્રવાહમાં ચાલી શકે છે. ગ્રેજ્યુએશન હોય તો પ્રાથમિકતા મળે છે. કમ્પ્યુટર અને બેઝિક બિલિંગ સોફ્ટવેરનું જ્ઞાન હોવું જોઈએ. અને તેની ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો શોરૂમ હોસ્ટેસની ભરતી સામાન્ય રીતે પ્રાઇવેટ કંપનીઓ કરે છે, જેમ કે મોલ, ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી અથવા મોટા રિટેલ સ્ટોર્સ. સીધી અરજી, ઇન્ટરવ્યૂ રાઉન્ડ હોય છે, તો ક્યારેક ટ્રાયલ પીરિયડ અથવા ટ્રેનિંગ હોય છે અને ત્યારબાદ પસંદગી થયા પછી નિમણૂક પત્ર આપવામાં આવે છે. શોરૂમ હોસ્ટેસનું માસિક વેતન કેટલું હોય છે? શોરૂમ હોસ્ટેસનું માસિક વેતન ખાનગી ક્ષેત્રમાં તેમની કુશળતા અને અનુભવના આધારે હોય છે. શોરૂમ હોસ્ટેસમાં પ્રગતિના અવસરો કેવા રહેલા છે? પ્રગતિના અવસરોની વાત કરીએ તો આસિસ્ટન્ટ શોરૂમ હોસ્ટેસ, શોરૂમ હોસ્ટેસ અને પછી ફ્લોર મેનેજર બની શકે છે. શું આ ક્ષેત્રમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કે કઈ યોજનાનો લાભ મળી શકે? જી હા, આ અભ્યાસ માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ scholarships.gov.in, જ્યારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું પોર્ટલ digitalgujarat.gov.in પોર્ટલની મદદ લઈ શકાય છે. શોરૂમ હોસ્ટેસ એક એવા આધારિત અને પ્રતિષ્ઠિત વ્યવસાય છે. આ ક્ષેત્ર યુવાનોને રિટેલ અને ગ્રાહક સેવા ઉદ્યોગમાં કારકિર્દી બનાવવાની સારી તક આપે છે. સ્મિત, શિસ્ત અને પ્રોફેશનલ અભિગમ દ્વારા આ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય છે. તો મૈત્રીબેન, આપે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તો મિત્રો, આ સંદર્ભે સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા અને વધુ માહિતી તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.